પીપલ યુથ ક્લબ દ્વારા વોલીબોલ ટુર્નામેન્ટ 2025નું આજે ડભોઈના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના હસ્તે ટુર્નામેન્ટનો પ્રારંભ કરવામાં આવ્યો હતો। વડોદરા શહેરના વાઘોડિયા રોડ ખાતે આવેલ સ્વર્ણલક્ષ્મી અપાર્ટમેન્ટ પાસે આવેલા મેદાનમાં પીપલ્સ યુથ ક્લબ દ્વારા વોલીબોલ ટુર્નામેન્ટ 2025નું આયોજન કરવામાં આવ્યું હતું। આ ટુર્નામેન્ટમાં 24થી વધારે વડોદરા જિલ્લા અને શહેરની ટીમોએ ભાગ લીધો હતો। આજ રોજ ડભોઈના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના હસ્તે ટુર્નામેન્ટનો પ્રારંભ કરવામાં આવ્યો હતો। ડભોઈના ધારાસભ્યએ જણાવ્યું હતું કે આજકાલના યુવાનો મોબાઈલમાં વ્યસ્ત હોય છે, એના કરતાં આવી મેદાનોની રમતોમાં જોડાય। સ્વામી વિવેકાનંદજીએ કહ્યું છે કે ગીતાના 2 અધ્યાય ઓછા વાંચશો તો ચાલશે, પણ શરીરને સક્ષમ બનાવી, જેનાથી આવી મેદાની રમતોમાં યુવાનો રમી શકે। સાથે પીપલ્સ યુથ ક્લબ દ્વારા છેલ્લા 3 વર્ષથી આવી મેચોનું આયોજન કરવામાં આવતું હોય છે, ત્યારે આ ટુર્નામેન્ટમાં 24થી વધુ ટીમો ભાગ લઈ રહી છે અને આ ટુર્નામેન્ટ નાઇટ સુધી રમાશે, જેમાં વિજેતા તેમની ટ્રોફી અને મોમેન્ટો આપી સન્માનિત કરવામાં આવશે। તક્સ ગેલેક્સી અને સી ટીમ બંને ટોસ માટે આવી જાય। વડોદરા શહેરના પૂર્વ વિસ્તાર વાઘોડિયા રોડ પર ઉંદાણ ખાતે વોલીબોલ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે। લગભગ 20 ટીમો વડોદરા શહેર અને જિલ્લાની આમાં ભાગ લઈ રહી છે। આજના આખી રાત આ ટુર્નામેન્ટ ચાલશે અને વહેલી સવારે એનું વિતરણ પણ થશે। અત્યારે જે રીતે યુવાનો મોબાઈલ પર ગેમો રમતા થઈ ગયા છે અને સારી રીતે કોઈ મજબૂત નથી, ત્યારે પીપલ્સ યુથ ક્લબ અને ભાઈશ્રી દર્શિલ શાહ દ્વારા આ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે। હું એમને અભિનંદન આપું છું, શુભેચ્છા પાઠવું છું અને દરેક યુવાનોને એક મેસેજ પણ આપવા માંગુ છું, કારણ કે આપણા સ્વામી વિવેકાનંદે કહ્યું હતું કે યુવાનો ગીતાના 2 પાઠ નહીં કરે તો ચાલશે, પણ શારીરિક રીતે સક્ષમ બનવા માટે મેદાની રમતોમાં યુવાનોએ ભાગ લેવો જોઈએ। ત્યારે અત્યારનો એવો સમય છે જેમાં શારીરિક રીતે સક્ષમ બનવા માટે યુવાનો મેદાની રમતો અને દેશી રમતોમાં ભાગ લે અને પોતાનું સ્વાસ્થ્ય પણ જાળવે, શારીરિક રીતે પણ મજબૂત રહે અને યુવાનો સશક્ત હશે તો દેશ સશક્ત બનવાનો છે। ત્યારે આવી જે જૂની રમતો છે એમાં પણ ભાગ લેવો જોઈએ અને વોલીબોલ તે સારી રીતે યુવાનોને સક્ષમ બનાવે છે। ત્યારે વોલીબોલ ટુર્નામેન્ટ અહીંયા આયોજન કરીને એક સુંદર સતુત્ય પગલું પીપલ્સ યુથ ક્લબે લીધું છે। હું એમ તમામ સભ્યોને અભિનંદન આપું છું। આ ટુર્નામેન્ટમાં ભાગ લેનાર 20 ટીમોને શુભેચ્છા પાઠવું છું અને વિજેતાઓ જે કોઈ બનશે તમામને અભિનંદન અગાઉથી આપી દઉં છું, કારણ કે આમાં કોઈ જીતે છે અને કોઈ શીખે છે, કોઈ હારતું નથી। જે જીતવાના છે એના સિવાયના બધા કંઈક નવું શીખીને જશે એવી તમામ પાસે અપેક્ષા રાખું છું। વડોદરાના સમાચાર જુઓ તથા આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો અથવા સંપર્ક કરો।